હાલત છે. શૂરવીર જ્યારે યુદ્ધમાં લડતો હોય, કેટલાય ઘાવ પડ્યા હોય, પણ લડવામાં મન હોય તો એનું મન ભાવ તરફ નથી જતું. જેનું મન પ્રભુમાં હોય એને ક્યાં આકર્ષણ થવાનું? જેમ પેંડો ખાઓ ને ઉપર દૂધ પીઓ, ભલે ખાંડ વાળું દૂધ હોય ફીકું જ લાગે, એમ જેને પ્રભુનો રસ ચાખ્યો હોય એને સંસાર આપમેળે ફીકો લાગે. સ્વજનો તમારી પ્રતીક્ષા કરતા હશે. પ્રભુ કહે વૃતાગમન કારણમ, અહીંયા આવવાનું કારણ કહો. અને ગોપીજનો કહે ભક્તા ભજસ્વ, અમને ભજો એટલા માટે આવે છે. કારણ કે આપે કહ્યું છે યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તદેવ ભજામ્યહમ, જે પ્રકારે મારું ભજન કરે હું પણ એને એ રીતે ભજું છું. તો અમે જે રીતે દોડીને બધુંય છોડી અને આપની પાસે આવ્યા, એમ આપ પણ હવે બધું છોડીને અમને શરણાગત થઈ ગયા. ગોપીજનોએ જ્યારે પ્રથમ સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વ્રજસ્યા નામ એમ કશ્ચિત વૃતાગમન કારણ, અહીંયા આવવાનું કારણ બતાવો. ગોપીજનો કહે ભજસ્વ, આપ અમને ભજો એટલા માટે. કારણ કે પ્રેમ એક તરફ નથી હોતો, સામેથી પ્રતિસાદ ન મળે તો પ્રેમ પણ અધૂરો લાગે છે. એની તૃપ્તિ તો ત્યારે થશે જેમ અમે આપને મેળવવા માટે બધુંય ભૂલ્યા છીએ, એમ હવે આપ અમને મેળવવા માટે બધુંય ભૂલી જાઓ. આ જે આપ ધર્મોના ઉપદેશ આપો છો એ બધા મૂકી દો, કારણ કે ધર્મ ધર્મીથી મોટો નથી. આપ સ્વયં ધર્મી રૂપ છો, ધર્મ તો આપને આધીન છે. ઠાકોરજી કહે પ્રિયમ કિમ કરવાણી વત, આપનું શું પ્રિય કરવું? સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વત. ગોપીઓ કહે દેવો યથાદિ પુરુષો ભજતે મુમુક્ષુ, જેમ મુમુક્ષુઓને પરમાત્મા ભજતા હોય છે એમ આપ અમને ભજો. કોઈ પ્રભુ ભક્તિમાં લીન થયો હોય અને મુમુક્ષુને ભજવા માટે સ્વયં પરમાત્મા એને આધીન થઈ જાય છે, એમ અમે પણ આપને પામવા માટે લાલાયિત થયા છે. આ અમારું તપ છે. બધું જ છોડી કૃષ્ણ વિરહિની ગોપીઓને ઘરહી મેં વનકીનો, જેમ ઋષિઓ બધું જ મૂકીને આપને પામવા માટે સંસાર છોડીને વનમાં જાય છે, એમ અમે પણ સંસાર મૂકીને આપના શરણે આવ્યા છે. અને જેમ એ મુમુક્ષુને આપ ભજો છો એમ આપ અમારું પણ ભજન કરો, એમ ગોપીજનો કહેવા લાગ્યા. ઠાકોરજી કહે અરે તમારા સ્વજનો સંબંધીઓ તમારી પ્રતીક્ષા કરતા હશે. અને પ્રભુ બોલ્યા માતરઃ પિતરઃ પુત્રા ભ્રાતરઃ પતયશ્ચ વિચિન્વન્તે યપશ્યન્તો મા કુડભમ બંધુ સાત્વસમ. તમારા માતા પિતા ભાઈ પતિ તમને શોધતા હશે. આમ સ્વજનોને કષ્ટ ન અપાય, તમે ઘરે જાઓ. સ્વજનો તમારી પ્રતીક્ષા કરતા હશે. અને એનો ઉત્તર આપતા ગોપીજનો બીજો શ્લોક ગાન કરતા બોલે ગોપીજનો કહેવા લાગ્યા પ્રભુ આપ જે વાત કરો છો બિલકુલ સાચી છે. આપ એમ કહો છો કે સ્ત્રીનો ધર્મ છે પોતાના સ્વજનો પતિ પુત્ર બંધુની સેવા કરવી. બિલકુલ સાચી વાત છે. આપ એ કહો છો એટલે સત્ય છે. પણ અમે ત્યાં જઈને કરીશું શું? કારણ કે આપ જેને ભજવાનું કહો છો એમનામાં અમને પ્રેમ એટલા માટે છે કે આપ જ એમની ભીતર આત્મા રૂપે બિરાજો છો. એ લોકો તો અંશ છે અને અંશી આપ છો. આત્મનસ્તુ કામાય સર્વપ્રિયમ ભવતી. આપ જ એ લોકોની ભીતર
અંશ રૂપે બિરાજમાન છો અને એટલે જ અમને સ્નેહ છે એમની સાથે. પણ હવે અંશને છોડીને અંશી તરફ આવ્યા છે અને આપને ભજવો એ જ આત્માનો ધર્મ છે. પરમ ધર્મ તો આત્મધર્મ છે. આપ અમને દેહ ધર્મ બજાવવાનું કહો છો, સ્ત્રીનો ધર્મ આપ સમજાવો છો, પણ પ્રભુ આપની વેણું સાંભળીને સ્ત્રી બુદ્ધિ તો ત્યારે જ બળી ગઈ. અહીંયા કોઈ સ્ત્રી દેહ નથી આવ્યો, અહીંયા તો અંશ અંશીને મળવા માટે આવ્યો છે. આપે જે ધર્મો બતાવ્યા એ બધા સાચા છે, પણ એ બધા સ્ત્રીના ધર્મો છે. પણ જ્યારે આપની વેણું સાંભળી દેહ બુદ્ધિ તો ત્યારે જ નાશ પામી ગઈ છે. અહીંયા કોઈ સ્ત્રી દોડીને નથી આવી, અહીંયા તો અંશ અંશીને મળવા માટે આવ્યો છે. અહીંયા આચાર્યો ટીકામાં બે પ્રકારના ધર્મ કહે છે. એક અનુષ્ઠનીયમાન ધર્મ અને પ્રિયમાણ ધર્મ. પુત્ર પૌત્રાદિક આદિની સેવા કરવી એ અનુષ્ઠીયમાન ધર્મ છે અને ગુરુ અને પ્રભુની સેવા એ પ્રમીયમાણ ધર્મ છે. વૈષ્ણવનું પરમ ધર્મ તો પ્રભુની સેવા છે. ગોપીજનો કહેવા લાગ્યા, આપને ભજવા એ જ અમારું પરમ કર્તવ્ય છે. કારણ કે આપે ધર્મની વાત કરી અને સંસારમાં જઈને અમે ધર્મ નિભાવીએ. આ તો એ જ વાત થઈ, કોઈ છોડ સુંદર ગુલાબનું ઉગાડ્યું હોય અને એને સાચવવા માટે વાડ કરી હોય કે વાડને કારણે ગુલાબ સચવાય, છોડ સચવાય, પણ હવે વાડમાં જે એટલું બધું વ્યસ્ત થઈ જાય વાડને સાચવવામાં જ કે છોડને પાણી આપવાનું ભૂલી જાય તો એનો બગાડ જ થવાનો છે. એમ પ્રભુ આપ ધર્મી છો અને ધર્મ એ તો વાડ છે. મહાપ્રભુજીમાં પ્રશ્ન કરેલો ને કે આપ આ કર્મકાંડ શા માટે કરો છો, સંધ્યાવંદન શા માટે કરો છો, આપ તો ભક્તિ માર્ગના આચાર્ય છો. ત્યારે મહાપ્રભુજી સુંદર ઉત્તર આપેલો કે ભક્તિ માર્ગ એ તો ફૂલોનો બગીચો છે અને કર્મકાંડ એ કાંટાની વાડ છે. તો વાડ ન કરવામાં આવે તો કોઈ પણ બગીચો બગાડી જાય. તો ધર્મ એ ધર્મીની વાડ છે. ધર્મીને સુરક્ષા માટે આ ધર્મ છે. અને કોઈ વ્યક્તિ ધર્મને સાચવવામાં એટલો બધો મશગુલ થઈ જાય કે વાળને જ સુધાર્યા કરે અને છોડને જળ આપવાનું ભૂલી જાય તો એ ઠીક નથી. એમ જ પ્રભુ અમારી આત્મધર્મ એ તો આપની સેવા છે અને દેહ ધર્મ એ સ્વજનોની સેવા છે અને સ્વજનોની સેવા ગૌણ છે, કારણ આત્મધર્મ એ શ્રેષ્ઠ ધર્મ છે. અને એટલે જ મહાપ્રભુજી આત્મધર્મને સમજાવતા એ જ આજ્ઞા કરે છે. વૈષ્ણવનો ધર્મ શું? સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. સર્વદા સર્વભાવે એ કૃષ્ણને ભજવા એ જ વૈષ્ણવનો પરમ ધર્મ છે. નાન્ય ક્વાપી કદાચન, અન્ય કોઈ ધર્મ નથી. આત્મધર્મ એ છે આત્મીની સેવા કરે. બધું જ જીવ કરે પણ પોતાના હાથે કટોરી વિસરી ઠાકોરજીને ન ધરે તો બધા જ ધર્મ એના માટે ભારરૂપ બની જશે. કરેલા ધર્મો પણ બંધન બની જશે. કારણ કે જેમ પાપ એ લોઢાની બેડી છે એમ પુણ્ય એ સોનાની બેડી છે. બંધન તો છે જ, પણ સેવા દ્વારા પુણ્યોને પણ જ્યારે સમર્પિત કરી દઈએ ત્યારે જ આત્મધર્મ થાય. यदि श्री गोकुलाधीशो धृत सर्वात्मना हृदय ततः किम परम ब्रूहि लौकिकै वैदिकैरपि. મહાપ્રભુજી તો ચતુશ્લોકીમાં આજ્ઞા કરે છે, જેને સર્વાત્મ ભાવે ઠાકોરજીના હૃદયમાં ધારણ કરી લીધા છે એને લૌકિક વૈદિક ધર્મો કરવાના ક્યાં રહી જાય. અને એક વસ્તુ યાદ રાખો કે જેને મૂળમાં જળ નાખ્યું હોય તો પાંદડા તો આપમેળે લીલા થઈ જવાના છે. આ સંસારનું મૂળ તો હરિ જ છે. સંસારનું મૂળ કોણ છે? તો પ્રભુ. અને જેણે પ્રભુને સાચવી લીધા એનું પ્રભુ બધું સાચવી લે છે. એટલે પ્રસંગ આવે છે મહાભારતમાં કે જ્યારે દુર્યોધન આવીને કહેવા લાગ્યો ભીષ્મજીને કે આ બરાબર યુદ્ધ કરતા નથી, આટલા કૌરવો મરી ગયા, એક પાંડવ ઓછો થયો નથી, પક્ષપાત કરો છો. અને ભીષ્મજીએ પ્રતિજ્ઞા કરી કે કાલે હું ઉગ્ર યુદ્ધ અર્જુન સાથે કરીશ. અને જ્યારે આ સમાચાર પાંડવોની છાવણીમાં ગયા, બધાના મનમાં ચિંતા વ્યાપી ગઈ. રાત્રિના સભામાં પ્રભુએ બધાને સભા બોલાવીને ચર્ચા કરવા લાગ્યા, કેમ કરીને અર્જુનની રક્ષા કરી. અને બધા જોડે ચર્ચા થઈ રહી છે, અડધી રાત થઈ ગઈ છે. એમાં પ્રભુએ બધાની તરફ જોયું, બધા બેઠા છે પણ અર્જુન નથી. પૂછ્યું કે અર્જુન ક્યાં ગયો? અને સમાચાર મળે કે અર્જુન તેની છાવડીમાં નિરાતે સૂવે છે. પ્રભુને આવ્યો ક્રોધ. એના માટે આપણે અડધી રાતના જાગીએ છીએ અને ચર્ચા વિચારણા કરીએ કેમ એને બચાવો, અને અર્જુન જઈને સૂઈ ગયો છે. હમણાં જઈને એની ખબર લઉં છું.
પ્રભુ ગયા અર્જુનની છાવણીમાં, નિરાતે સૂતો હતો. અર્જુન ઉઠાડ્યો, અર્જુન ઉઠ. અરે પ્રભુ, અડધી રાતે આપ, તું સૂતો છું? હા પ્રભુ. તને ચિંતા નથી? કાલે યુદ્ધ થવાનું છે, અમે જાગી રહ્યા છે ને તું નિરાતે સૂવે છે, આટલું ભાન નથી તને? અર્જુને કહ્યું, જેના માટે દ્વારિકાનો નાથ જાગતો હોય એને તો સુઈ જ જવાનું હોય, એને કઈ ચિંતા? મારી ચિંતા કરનારા તો આપ બિરાજમાન છે. જેને પ્રભુને સાચવ્યા છે, પ્રભુએ એનું બધું સાચવી લીધું છે. આપ કરનારા છે, અને જેને આપને નથી સાચવ્યા એનું બધું બગડ્યું છે. કારણ કે સંસાર પણ પછી એને સાથ નથી આપતો. એ સંસારના લોકો તો દુઃખ આપે છે, સંસાર સાચવતો નથી, સાચવનારા તો આપ છો. મહાભારતના તો કેટલા પ્રસંગોમાં જ્યારે થયું કે વનવાસનો સમય હતો પાંડવોનો, અને દુર્યોધનને થયું કે કંઈક આમનો બગાડ થાય એવું કંઈક કરું, અને દુર્વાસા ઋષિને મોકલ્યા હજારો એમના શિષ્યોની સાથે. અને એમ કહેવાય કે એમની પાસે અક્ષય પાત્ર હતું પાંડવો પાસે, અને છેલ્લે દ્રૌપદી જમી લે પછી એમાંથી અન્ન ન નીકળે. અને સમાચાર મળ્યા કે દ્રૌપદીએ ખાઈ લીધું છે. ત્યારે દુર્વાસા ઋષિને ભોજન કરવા માટે મોકલ્યા પાંડવોને. હજારો શિષ્યોની સાથે દુર્વાસા ઋષિ આવ્યા. પાંડવોને કહેવા લાગ્યા કે હું ભોજન કરવા આવ્યો છું, ભોજન તૈયાર રાખો, અમે સ્નાન કરીને આવીએ છીએ. બધા ચિંતામાં પડી ગયા. દુર્વાસા ઋષિ તો બહુ ક્રોધી. ઘણા લોકો એના ક્રોધ માટે ફેમસ હોય કે આને તો છંછેડાય જ નહીં, કે હમણાં તૂટી જશે. આમ દુર્વાસા ઋષિ પ્રખ્યાત ક્રોધ માટે. કહ્યું કે હમણાં એમને ખબર પડશે, ના પાડીશું એટલે હમણાં શ્રાપ આપી દેશે. કરવું શું? પ્રભુના શરણે ગયા. પ્રભુ, દ્રૌપદીએ ખાઈ લીધું છે ને હવે કેમ કરીને અમને ભોજન કરાવવા? અને મહાભારતનો પ્રસંગ એમાં આવે છે કે જ્યારે પ્રભુએ પાત્ર મંગાવ્યું, અક્ષય પાત્ર, ને એમાં એક ચોખાનો દાણો હતો, અને પ્રભુએ લીધો, પોતાના મુખમાં મૂક્યો અને ઓડકાર ખાધો. બધા ઋષિઓને ઓડકાર આવવા લાગ્યા. આપમેળે પેટ ભરાઈ ગયા. પ્રભુને જેને સાચવ્યા છે ને, પ્રભુએ એમને સાચવી લીધા. પરીક્ષિત મહારાજ પોતે દસમસ્કંદનો પ્રારંભ થયો ત્યારે સ્મરણ કરે છે, દુરત્યયમ કૌરવ સૈન્ય સાગરમ કૃત્વા તરન વત્સ પદમ સ્મયત પ્લવાહ. સુખદેવજીને કહેવા લાગ્યા, કેવલ મારા ઉપર કૃપા છે એમ નહીં, મારા પૂર્વજો ઉપર કેવી કૃપા પ્રભુની, કે દુરત્ય કૌરવ સૈન્ય સાગર, કે જેને તરી ન શકાય એવો મહાસાગર જેવી સેના કૌરવોની, અને કઈ રીતે ઓળી ગયા. વત્સ પદમ સ્મયત પ્લવાહ. જેમ કીચડમાં એક વાછરડાનું પગલું પડ્યું હોય અને આટલો ખાડો પડે, ચાલતો ચાલતો માણસ ક્યારે એને ઓળંગી જાય ખબર ન પડે, એ રીતે મારા પૂર્વજો એ દુરત્ય કૌરવ સૈન્ય સાગરને ઓળંગી ગયા. એવી કૃપા મારા પ્રભુની અમારા પરિવાર પર, અમારા કુટુંબ પર રહી છે. ગોપીજનો કહેવા લાગ્યા, બધું છોડીને આપણા માટે આવ્યા છે, આપને ભજવા માટે આવ્યા છે. આપ અમને સંસાર તરફ ન મોકલો, કારણ કે સંસારમાં દુઃખ સિવાય બીજું કંઈ છે જ નહીં. દુઃખમાં લે છે, કારણ કે ત્યાં બધે જ અપેક્ષા છે, અને જ્યાં જ્યાં અપેક્ષા છે ત્યાં દુઃખ રહેવાનું. દીકરો જેટલું દુઃખી કરી શકે એટલો પાડોશી કરી શકે ક્યારે? કારણ કે જ્યાં અપેક્ષા આપણી વધારે ત્યાં દુઃખ આપવાનો અધિકાર આપણે આપે છે. જેટલી નિકટતા એટલું દુઃખ આપવાનો અધિકાર આપણે આપીએ છીએ. સંસારમાં બધે જ અપેક્ષા છે, અને આપ કેવલ નિરપેક્ષ છો. આપ ક્યારે કોઈ અપેક્ષા રાખતા નથી કે આમ કરે તો જ કૃપા, આ ધરે તો જ કૃપા, આ લાવે તો જ કૃપા. એવું પ્રભુએ ક્યારે કોઈને લિસ્ટ આપ્યું? ક્યારે? પ્રભુ તો જેવા ભાવે ભક્ત ધરે સ્વીકાર કરી લે છે. પ્રભુને મહત્તા છે ધરનારના હાથની, વસ્તુની નહીં. મારે તો આ હાથે આરોગવું છે, પછી એ ભલે ને સુદામાના તાંદુલ હોય, વિદુરની ભાજી હોય, સબરીના બોર હોય, ગમે તે હોય, પ્રભુને તો ભક્તના હાથની મહત્તા છે. આ ભક્તના હાથનું મને ભાવે છે. ભક્તિ રૂતમ અસ્નામી પ્રયતાત્મન. ગીતામાં પ્રભુએ કહ્યું છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. ભક્ત્યા પ્રયચ્છતિ, જે ભક્ત મને ધરે છે. અને ભક્ત ધરે એટલે વસ્તુ ગૌણ થઈ જાય, અને ધરનારના હાથની મહત્તા વધી. પ્રભુ, ઈશ્વરજનો પાસે અમે ક્યાં જઈશું? અમે તો આપના શરણે આવ્યા છીએ. અને એ વાતને આગળ ઉત્તર આપતા ગોપીજનો ત્રીજા શ્લોકને ગાન કરતા બોલ્યા, પ્રસીદ પરમેશ્વર માસ્મચીયા આશામૃતા
પોતાના આત્મરૂપ આપ છો. આત્મજ્ઞાનમાં નિપુણ એવા મહાપુરુષો પણ આપને જ પ્રેમ કરે છે. પિતા પુત્ર વગેરે બધા જ દુઃખ આપનારા છે, કારણ એ લોકો તો અપેક્ષાથી પ્રેમ કરે છે. અને આપ નિરપેક્ષ છો, આપ તો સદા પ્રસન્ન રહેનારા છો. અને અનેક આશાઓ લઈને અમે આપની શરણે આવ્યા છે. અમારી આશાઓને તરછોડતા નથી. આપે એમ કહ્યું કે પિતા પુત્ર બંધુ બધા જ ઘરે છે, પણ પ્રભુ ચિંતા ન કરતા. આ જે બધા ભાવ છે ને, વ્યક્તિઓને અમે છોડ્યા છે, એ ભાવ તો લઈને જ આવ્યા છે. અને બધા જ ભાવ આપનામાં લગાવવા છે કે ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. પાંચ ભૌતિક દેહમાં કોને શું મોહ હોવાનો? મોહ તો વ્યક્તિના મનમાં રહેતો હોય છે કે આ મારો ભાઈ, આ મારો પિતા, આ મારો દીકરો. આ મોહ તો માણસના મનમાં રહે છે, આ પાંચ ભૌતિક દેહમાં હોતો નથી. અને પ્રભુ એ બધા જ ભાવ મૂકીને નથી આવ્યા, વ્યક્તિઓને છોડ્યા છે, ભાવ તો સાથે લઈને આવ્યા છે. અને હવે એમ છે, આપ જ અમારા બંધુ, આપ જ અમારા સખા, આપ જ અમારા પિતા, આપ જ અમારી માં. સર્વ ભાવનાઓ લઈ હવે આપને સર્વસ્વનું સમર્પણ કરવા આવે છે. પ્રભુ એવી કૃપા કરજો કે સર્વ ભાવ કેવલ આપનામાં સ્થિર થાય. અમે આશાઓ લઈને આવ્યા છે, આપનાથી અનેક અનેક આશાઓ. અને અમે સાંભળ્યું છે, આપ ક્યારે મનોરથો મનોકામનાઓને તોડતા નથી, આશાઓને તોડતા નથી. અમારું બંધન તો આપની જોડે છે. સંસારમાં અમારું મન નથી. રહીએ છે ભલે, વ્યવહાર ભલે કરીએ છે, પણ સદાય એ બધી ભાવનાઓ તો આપનામાં જ અમે કરી છે. આ બંધનો સંસારના 8 પ્રકારના બંધન કયા છે શાસ્ત્રો. દ્રુણા, શંકા, ભયમ, લજ્જા, જુગુપ્સા ચેતિ પંચમી, કુલમ, શીલમ ચ માનમ ચ અષ્ટૌ પાશઃ પ્રકીર્તિતા. આ 8 પાશો બંધનોને તોડીને આપણી શરણે આવે છે. દ્રુણા બંધન છે. સંસારથી એ વેર કરશો ને તો સંસારથી બંધાઈ જશો. દ્રુણા નહીં કરવી. જેની દ્રુણા કરો એની જોડે તમારું બંધન થઈ. સામે ગમે તેટલો સારો કાર્યક્રમ ચાલતો હોય, તમારો સૌથી મોટો દુશ્મન તમારી બાજુમાં બેઠો હોય તો મન ક્યાં રહે? સામે કે અહીંયા? એમ થાય કે આ ક્યાં બાજુમાં આવી ગયો? જ્યાં દ્રુણા છે ત્યાં બંધન છે. અને એટલા માટે જે વસ્તુને છોડવાની વૃત્તિ આવે છે, મન ત્યાં બંધાઈ જાય છે. અને ગોપીઓ કહે, સંસાર છોડવું અમારે ત્યાં મહત્વનું નથી, આપની શરણે આવવું એ મહત્વનું છે. સંસાર તો માણસના મનમાં છે, અને એ મનમાં જો આપને પધરાવી લઈએ તો સંસાર પણ અનુકૂળ બની જાય. ઘણી વાર મોટા મોટા મહાત્માઓ પણ, બધાને ઉપદેશ આપનારા લોકો પણ પરિવારને સાચવી શક્યા નથી. કારણ ત્યાં ધૃણા આવી જાય કે આ સંસાર, મારો પરિવાર એટલે બંધન છે. અને બંધન આવી જાય મનમાં એટલે બંધન થઈ જાય. જેને બંધન માનો એ તમારું બંધન થઈ જાય. એટલે તમે જુઓ, જેટલા જેટલા દુનિયાના મહાપુરુષો પણ થયા, પરિવાર સુધારી શક્યા નથી. આખી દુનિયાને સુધારવાનો ઉપદેશ આપનારા લોકો ઘરના 5 લોકોને સાધી શક્યા નથી. દુનિયાનો ઇતિહાસ કાઢીને જોયો, મોટા મોટા મહાપુરુષો રાજનેતા થયા કે ધર્મના ક્ષેત્રના લોકો થયા, દુનિયાને ઉપદેશ આપ્યો કે પરિવારમાં સુખ અને શાંતિથી આનંદથી રહેવું, પણ એમના પરિવારમાં શાંતિ. કારણ કે બંધન માને. મહાપ્રભુજી ઉપદેશ આપ્યો કે અરે ઘરના 5 પણ વૈષ્ણવ જ છે, એમાં કેમ વેર રાખે છે? એ પણ વૈષ્ણવ છે. ગોપીજનો કહે છે કે એ બધાને આપના અંશ તરીકે અમે જોઈને સ્નેહ કરીએ છીએ, અને બધી ભાવનાઓ તો લીધી છે અને આપનામાં જોડી છે. જે પણ આવ્યા એ અરવિંદ નેત્ર, આપ તો કમલ નયન છો, અને કમળ તાપને દૂર કરનારું છે. એટલે સંબોધન કર્યું અરવિંદ નેત્ર. આપ કમળની પાંખુડીઓ જેવા નેત્ર વાળા છો, અને કમળ તાપને દૂર કરે. અમારા હૃદયમાં પણ તાપ છે, આપ એને દૂર કરે. આ 8 બંધનોને છોડી, દ્રુણા, શંકા, જેની પર શંકા આવે ત્યાં બંધન થઈ જાય. દ્રુણા, શંકા, ભયમ, જેનો ભય લાગે ત્યાં બંધન લાગે. લજ્જા, જેની લજ્જા કરો, જેનો પડદો કરો, હંમેશા એ કે કોઈ જોતું તો નથી, હંમેશા બંધન થઈ જાય. લજ્જા, જુગુપ્સા, નિંદા, એ પણ બંધન છે. કુલમ, શીલમ, કુલ બંધન છે.
અને એટલે તો ભગવતીઓ કહે અહો વિધના તોપે અચરા પસાર બાંગો જન્મો જન્મ દીજે યાહી બ્રજ બસવો અહિર કી જાત સમીપ નંદ ઘર ઘરી ઘરી ઘનશ્યામ હે અહિર કી જાત આપજો. બહુ મોટા કુળમાં જન્મ ના આપતા કે કેટલા બંધનો એના લાગી જાય. જો મોટા કુળનું પણ બંધન હોય, તમારે યાત્રા કરવા જવું હોય તો રોજ ટિકિટ લીધીને પહોંચી જાઓ, અમારે જવું હોય તો કેટલી વ્યવસ્થા કરવી પડે. તો એ પણ બંધન છે. કુલમ શીલમ, શીલ બંધન છે, માનમ બંધન છે. 8 બંધન કયા છે? ગોપીજનો કહે કે બંધા બંધનોને છોડી પ્રભુ આપની શરણે આવ્યા છે, કૃપા કરો પ્રભુ. ઠાકોરજી કહેવા લાગ્યા, અરે ઠાકોરજી પ્રશ્ન કરતા કહે દ્રષ્ટમ વનમ કુસુમિત રાકેશ કર રંજિતમ યમુના નીલલીલૈ તરુ પલ્લવ મંડિતમ. હે ગોપીજનો, આ ચંદ્રના કિરણોથી રંજિત કુસુમિત યમુનાજીના મંદ પવનથી જેના વૃક્ષો પલ્લવો ડોલી રહ્યા છે, એવા શોભાયમાન વનને હવે તમે જોઈ લીધું હોય તો તમે હવે ઘરે જાઓ. ઠાકોરજી એમ જિજ્ઞાસા કરે છે, અરે શું તમે વન જોવા આવ્યા છો? જુઓ જુઓ, આ વનની શોભા જોઈ લો. કેવો સુંદર મંદ મંદ પવન વહી રહ્યો છે, ના વૃક્ષો હરી રહ્યા છે, કેવા સુંદર પુષ્પો ઉગ્યા છે, કેવા ચંદ્રમાના કિરણો વનમાં ફેલાયેલા છે. અને આ બધું જોઈ લીધું હોય તો હવે તમે ઘરે જાઓ. વન જોવા આવેલા હાસી કરે છે પ્રભુ. અને એનો ઉત્તર આપતા ગોપીજનો બોલ્યા, चित्तं सुखेन भवता परतं गृहेषु यन्निर्विशद्युतकरा वपि गृह्य कृते पादौ पदन्नचलस्तव पादमूला यामं पथं व्रजमतो करवाम किं वा. હે ચિત્તચોર, આપે તો બધું અમારું ચોરી લીધું છે. આપ તો છો જ ચોર, અને બધું ચિત્ત ચોરી લીધું. હવે ઘરે જવાનું કહો છો? હવે આપને છોડીને ડગલું આગળ કેમ વધારીએ? પાછા ઘરે કઈ રીતે જઈએ? અને ત્યાં જઈને કરીશું પણ શું? અમે તો આપના માટે છીએ, આપ ચોરનારા છો. ચિત્ત જેનું ચોરાઈ ગયું હોય, જ્યાં મન હોય ત્યાં માણસ દોડે છે. મારું મન તો આપનામાં છે. રસકાનજી પણ કહે કે માનો ગુડકી મખિયા. કેવું મન છે કે જેમ ગોળનો ઢેલો પડ્યો હોય ને અને એની પર માખી હોય, એને કેટલી વાર ઉડાડો, ઉડી ઉડીને પાછું ત્યાં આવી જાય, ઉડી ઉડીને પાછી ત્યાં આવી જાય. અરે છેલ્લે ઉડાડતા ઉડાડતા એનો દેહ ગોળ પર સમાપ્ત થઈ જાય, છતાં એ ગોળને છોડતી નથી. પ્રભુ, અમારું મન પણ આપના ચરણોમાં આ રીતે જ લાગેલું છે. ગમે તેટલા સંસારના વિક્ષેપો આવે પણ ઉડી ઉડીને પાછું આપના ચરણોમાં જ લાગે છે. કારણ કે જ્યાં માણસનું મન હોય ત્યાં એની ગતિ હોય. અથો કિમ વા કરવામાં, ત્યાં જઈને કરીશું શું? સર્વસ્વ આપને માન્યા છે, આપને છોડીને ક્યાંય જવાની મન થતું નથી. એમાં આગળ ઠાકોરજી કહેવા લાગ્યા, થોડી શીઘ્રતાથી આપણે આગળ જઈ ભાગવત કથાનું દર્શન કરવાનું છે. આમ વાર ન કરો. ઠાકોરજી કહેવા લાગ્યા, તદ્યાત્મા ચિરમ ગોષ્ઠમ શુશ્રુદ્વમ પતિ સતી ક્રંદંતી વત્સા બાલશ્ચ તાન પાયદ દ્વિયાત. અરે તમારા બાળકો રડતા હશે, પતિની સેવા કરો. વાછરડાઓ ગાયોનું દૂધ પીવા કરવા માટે લાલાયિત થયા હશે, ગાયોને ધોવો ને વાછરડાઓને દૂધ પીવડાવો. જાઓ, પાછા ઘરે જાઓ. જ્યારે આમ પ્રભુ કહેવા લાગ્યા, ગોપીજનો કહેવા લાગ્યા, હે પ્રિયતમ સિંચાંગ નસ્પધરામ તપૂરકેણ હાસાવલોક કલગીત રુચ્છયાગ્નિમ. હે પ્રિયતમ, આપના અધરામતના પૂરમાં અમે ડુબાડી દો. અમે આપના અવલોકનથી અમારું હૃદય, આપની બાકી દ્રષ્ટિથી અમારું હૃદય વેધાયું છે. અમારા હૃદયમાં જાગેલા ભાવને સ્થિર કરો. અમે આપના ચરણ કમલને પ્રાપ્ત થવા ઈચ્છીએ છીએ. પ્રભુ, આપનું એ અધરામૃત એ તો સંસારના સર્વ શોકોને નાશ કરનારું છે. આપનું એ મંદ હાસ્ય, આપનું એ કલગીત અમારા હૃદયમાં ભાવને ઉત્પન્ન કરે છે. અમે કેમ આ બધું મૂકી, આ બધા સુખોને છોડી એ સંસારના દુઃખમાલયમાં જઈએ? પ્રભુ, કૃપા કરો, અમને શરણે સ્વીકાર કરો. એમ કહેતા આગળ ઠાકોરજી કહેવા લાગ્યા, ભરતુ સુશ્રણમ સ્ત્રીણામ પરધર્મો યમાયા. સ્ત્રીનો ધર્મ એ તો પતિની સેવા છે. તમારા બંધુઓ તમારી પ્રતીક્ષા કરતા હશે. અને એનો ઉત્તર આપતા ગોપીજનો ગાન કરતા બોલ્યા,
ઠાકોરજીના વક્ષસ્થળનું સ્થાન છોડીને ચરણોમાં રહે છે અને એ ચરણ કમલ જ્યારે અમને મળ્યું છે, એનો સ્પર્શ મળ્યો છે, તો હવે ક્યાં મારું મન લાગવા? જેણે આપણા ચરણ કમલની સેવાનો આસ્વાદ લીધો હોય એનું મન બીજે ક્યાંય નહીં લાગે. પ્રભુ, અમે તો આપને ઈચ્છીએ છીએ. જ્યારે નાગપત્નીઓ પર પણ જ્યારે સ્તુતિ કરીને એમણે પણ એ જ વાત કરી, નનાક પૃષ્ઠમ ન ચ સાર્વભવમ ન સપારમેષ્ઠ્યમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ પુનર્ભવમ વા વાંછંતિ યત્પાદ રજ પ્રપન્ના. નાગપત્નીઓ પણ સ્તુતિ કરતા એ જ કહે છે, અમને કેવલ આપના ચરણ કમલની રજ જોઈએ. કારણ કે આ રજ તો મોટા મોટા દેવતાઓને પણ લાલાયિત રહે છે કે ચરણ કમલની રજ ક્યારે અમને મળે. એ જ્યારે અક્રૂરજી પણ જ્યારે બ્રજમાં પ્રવેશ કર્યો ને, ત્યારે ઠાકોરજીના ચરણના ચિહ્નો જોયા, આળોટવા લાગ્યા. રજની મહત્તા છે બ્રજમાં. વંદે નંદ વ્રજસ્ત્રીણામ પાદ રેણુમ અભિક્ષસ યાસામ હરિ કથોદગીતમ પુનાતિ ભુવનત્રે. વંદે નંદ વ્રજસ્ત્રીણામ પાદ રેણુમ અભિક્ષસ. અને જ્યારે ઉદ્ધવજી પણ ગયા એટલે ઠાકોરજીના એ ગોપીજનોના ચરણને વંદના કરતા ગયા. કારણ કે વ્રજમાં મહત્તા છે રજની. એ રજ એવી છે જેમાં સમસ્ત વ્રજ ભક્તોના ભાવ મિશ્રિત છે. એકવાર એમ એ કથા વ્રજવાસીઓના મુખે સાંભળી છે કે એકવાર વ્રજની ગોવાલણ જતી હતી, માથે ભાથું લઈ પોતાના પતિને ખેતરમાં રોટલી આપવા માટે માથે રોટલા મૂકેલા, અને જતા જતા એની મોજડી ફાટી ગઈ, તૂટી ગઈ. એટલે વ્રજવાસોને શું કર્યું કે મોજડી લીધીને ઉપર મૂકી દીધી. ત્યાં એક ઋષિ બેઠા હતા, ધ્યાન કરતા હતા. એને ગમ્યું કે આ વ્રજના લોકો આચાર વિચાર નથી સાચવતા. આમ આમ મોજડી ફાટી ગઈ હોય ને રોટલાની ઉપર મૂકી દેવાય. બોલાવી ગોવાળણને, અહીંયા આ તે શું કર્યું? આ ફાટેલી ઘસાયેલી મોજડીના માથે રોટલા પર મુકાય. ત્યારે બ્રજની ગોપીએ કહ્યું, અરે તપ કરે વાલે તુમ બ્રજ કી રજકુ કહા જાનોગે. આ મોજડી સાધારણ મોજડી નથી, ક્યાં ઘસાઈને ફાટી છે? તો કે આ વ્રજરજની ધૂલમાં. અને વ્રજની રજને તું શું સમજવાનો ઋષિ? તું તો તપમાં બેઠો છું. આ તો કણ કણમાં કૃષ્ણ રમી રહ્યો છે એવી રજ છે. અને મારી મોજડી તો ઘસાઈને પુષ્ટ થઈ, અને પુષ્ટ થયેલી મોજડી રોટલી પર મૂકું તો એ પ્રસાદી બની જાય. એવી આ વ્રજરજ જેની મહત્તા ગાય છે. અને અનેક વાર રસકાંડી પણ કહે છે, मानुष्य हो तो वही रस खानी, बसो ब्रज गोकुल गाँव के द्वार, जो पशु हो तो कहा बस मेरो, चरो नित नंद की धेनु मंजार, वाहन हो तो वही गिरी को जो धर्यो कर छत्र पुरंदर कारण, जो खग हो तो बसेरो करो मिल कालिंदी कुल कीलार. જો પશુ થાઉં તો વ્રજનું ગાય બનું, જો પાષાણ થાઉં તો ગિરાજ બાબાનું પાષાણ બનું, જો પક્ષી બનું તો વ્રજનું પક્ષી બનું. વ્રજ રજનો આસ્વાદ રહે. અને એટલે મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાए, વ્રજ રજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત હે જાય. મુક્તિને પણ મુક્તિ આપનારી આ વ્રજની રજ છે. કેવા લાગ્યા ગોપીજનો? એ આ વ્રજની રજનો આસ્વાદ છોડી, આપના ચરણ કમલની રજનો આસ્વાદ છોડી અમે વ્રજમાં પાછા કેમ જઈએ? પ્રભુ, અમને જવાનું ન કહો. આમ કહેતા ગોપીજનો આગળ ગાન કરતા કહે, લક્ષ્મીજી પણ એની સેવા કરવા વક્ષસ્થળમાંથી ભયને કારણે ચરણમાં આવી ગયા. લક્ષ્મીજીને ભય છે કે આ દેવતાઓ તપ કરીને એમને બાંધી ન લે, અને જો બાંધી લેશે તો સેવાથી વંચિત રહી જશે. અને આમ લક્ષ્મીજી પણ ચરણ કમલની સેવા માટે એટલા બધા લાલાયિત છે કે હૃદય જેવું સ્થાન છોડીને ચરણમાં આવીને સેવન કરે છે. તો પ્રભુ, અમે આપની ચરણ કમલની યાચના કરીએ છીએ, કૃપા કરો અને આપને ચરણ કમલની સેવા અમને આપો. એમ કહેતા ગોપીજનો આગળ ગાન કરતા બોલ્યા, प्रसीद विजिना गणते विमूल, प्राप्ता विसुद्ध्य वसति स्वदुपासन
આપને જોઈ અમારા હૃદયમાં અલૌકિક કામ જાગે છે. અમારા તાપને શાંત કરો, અમારો સ્વીકાર કરો પ્રભુ દાસી તરીકે. અમે આપના થવા ઈચ્છીએ છીએ. મનથી મનોમન કેવલ કૃષ્ણ અમે તમારા છીએ. મનથી અમે માની લીધું છે. સંસારમાં મોકલશો તો હવે સંસારના લોકો દુઃખી થશે, કારણ કે જે ભગવાનનો થઈ ગયો એ સંસારમાં સેટ નથી થઈ શકે. અને સંસારના લોકોને તો વ્યવહારુ લોકોની જરૂર હોય છે, અપેક્ષિત લોકો કે જે એની અપેક્ષાઓને પૂરી કરી શકે એવા લોકોની જરૂર છે. હવે પ્રભુ અમે આપના થયા, હવે સંસારી લોકોની અપેક્ષાઓ અમે પૂરી નહીં કરી શકીએ. પ્રભુ કૃપા કરો અને અમારો સ્વીકાર કરો, એમ કહેતા ગોપીજનો આગળ ગાન કરતા બોલે. વિશાલકાતમુખં તવ કુંડલશ્રી ગંડસ્થલાધરસુધં અસિતાવલોકં દત્તાભયં ચ ભુજદયુગં વિલોક્ય વક્ષશ્રિયેકરમણ ચ ભવામદાસ્ય. અલકાવલીથી આવૃત કુંડલ પોતાના ગાલમાં જેને શોભી રહ્યા છે, અધર સુદાસથી સંવલિત હાસ્યયુક્ત અવલોકન વાળું આપનું વદન કમળ, અભય આપતી આપની બંને ભુજાઓ, લક્ષ્મીજીના રમણ સ્થાન રૂપ વક્ષસ્થળ જોઈ અમે આપની દાસીઓ આપના બન્યા છે. પ્રભુ લૌકિકમાં 3 પુરુષાર્થ છે અને આપ તો 4 પુરુષાર્થને પૂર્ણ કરનારા છો. ત્યાં તો ધર્મ અર્થ કામ પુરુષાર્થને સિદ્ધ થાય. આપની ભીતર જ ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 પુરુષાર્થો સિદ્ધ થાય છે. આચાર્ય ચરણ તો ટીકામાં સમજાવે, સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાલોક્ય, આ 4 પ્રકારની મુક્તિ આપના મુખારવિંદમાં બિરાજે છે. જ્યારે આપના મુખારવિંદમાં લટકતા કેશને જોઈએ ત્યારે એ ભ્રમરો જાણે કમળ ઉપર બિરાજમાન હોય એમાં વાંકડિયા કેશ, એ અલકાવલી, એ સારૂપ્ય મુક્તિનો અનુભવ કરાવે છે. આપની પાસે એ આપના કાનની પાસે કુંડળ લટકતા હોય, એનો તેજ પ્રકાશ ગાલ પર આવતો હોય અને સદાય આપની નિકટ રહેતા કુંડલો એ સામીપ્ય મુક્તિનો અનુભવ કરાવે છે. આપના ગાલના ખાડામાં પડેલા એ ખાડામાં એ સુંદર જ્યારે એનો પ્રકાશ પડે છે અને આપની અધર સુધા વહી રહી છે ત્યારે અમને સાલોક્ય મુક્તિનો અનુભવ થાય. અને આપ આપની સાથે જોડી લો અને નિર્ભય બનાવીને અમને પોતાની સાથે લઈ લો, એ આપની સારૂપ્ય મુક્તિ છે. અને આપનામાં લય જીવનો થઈ જાય, આપના શૃંગાર રૂપે આપના શ્રીઅંગમાં ધારણ થઈ જાય. આમ 4 પ્રકારની મુક્તિનો આપ અનુભવ કરાવો છો. જ્યારે ઠાકોરજીએ કહેલું કે દુસ્સિલો દુર્ભગો વૃદ્ધો જડો રોગ ધનો પીવા પતિ સ્ત્રીભી રાતવ્યો લોકેપ્સુ વિરપાતકી. પતિ કેવો પણ હોય એની સેવા કરવી એ તમારો ધર્મ છે. અને આ શ્લોકમાં ગોપીજનો એનો ઉત્તર આપ્યો છે કે ત્યાં તો કદાચ ધર્મ અર્થ અને કામ 3 પુરુષાર્થ સિદ્ધ થાય, પણ આપણામાં તો 4 પુરુષાર્થ સિદ્ધ થનારા છે. આપ એ લૌકિક ધર્મનો અમને ઉપદેશ ન કરો, એ તો સ્ત્રીના ધર્મો છે અને અમે તો આપની પાસે અમારા આત્મધર્મને ભજવા માટે આવ્યા છીએ. અને પરમ તૃપ્તિનો અનુભવ તો આત્મધર્મ દ્વારા થશે, એમ કહેતા આગળ ગોપીજનો ગાન કરતા બોલ્યા. ચલે ત્રિલોક્યમ त्रैलोक्य सौभगमिदं च निरीक्ष्यरूपं यद्गोद्विज भ्रुममृगा पुलकान्यवैभ्रम्. હે પ્રિય, આ 3 લોકમાં કોણ એવી સ્ત્રી હશે જે આપના સુંદર સ્વરૂપને જોઈ, આપના વેણુ ગીતને સાંભળી અને મોહિત ન થાય, સર્વ આર્ય મર્યાદાઓથી વિચલિત ન થાય. હે પ્રભુ, આપ તો સર્વાંગ સુંદર છો. આ ગાયો, પક્ષીઓ, વૃક્ષો અને પશુઓ કેવા પુલકિત થઈ રહ્યા છે આપણા વેણુનાદને સાંભળી. અહીંયા તામસી, રાજસી અને સાત્વિક 3 પ્રકારના જીવોની વાત કરી. જે મૂળ જીવો છે તામસી જીવો છે, જે વિચલિત જીવો છે રાજસી છે, અને જે ધર્મ બુદ્ધિ વાળા છે સાત્વિક જીવો છે. આ 3 પ્રકારના જીવો આપને જોઈને વિચલિત થાય છે. જેમ ગો કહીને કહ્યું, નીતિ ધર્મને જાણતા નથી આ પશુઓ. વૃક્ષો એ સ્થાવર છે, એમાં ઇન્દ્રિયો નથી હોતી. મૃગ છે એ ભયયુક્ત હોય છે, બીકણ હોય છે. જે પક્ષીઓ છે એ સર્વભક્ષણ કરનારા ધર્મ રહિત છે. આ બધા જ જીવો આપનામાં મોહિત થાય તો આ બધું તો અમારી અંદર વિરાજમાન છે. અમે તો ધર્મશીલ છીએ, પછી અમે આપનામાં મોહિત કેમ ન થઈએ, એમ કહેતા 10 શ્લોકમાં ઠાકોરજીને ઉત્તર આપ્યા છે. અને હવે 11મા શ્લોકમાં વિનંતી કરે છે. વ્યક્તં ભવાન વ્રજ ભયાતિહરોપી જાતો દેવો યથાદિ પુરુષ સુરલોક ગોપ્તા
ભગવાન નારાયણ દેવ લોકની રક્ષા કરે છે તેમ આપ વ્રજમંડળના દુઃખ દૂર કરવા માટે આપ પધાર્યા છો. આપના કર કમલને અમારા હૃદય અને મસ્તક પર પધરાવો. ગોપીજનો શરણાગત થયા છે. થયું કે સમાન સંવાદથી કામ નહીં થાય, શરણાગતિથી જ કાર્ય સિદ્ધ થશે. 10 શ્લોકમાં સંવાદ કર્યો, એક એક પ્રશ્નોના ઉત્તર આપ્યા. પણ ગોપીજનોને થયું કે સંવાદ તો પ્રભુના સમબુદ્ધિ બતાવવાનું કાર્ય છે, શરણાગત થયા વગર પ્રભુની કૃપાનો અનુભવ નહીં થાય. એટલે ગોપીઓએ વાણીને વિરામ આપ્યું. શરણાગત થયા કે પ્રભુ કૃપા કરો. આ માર્ગ તો કૃપાનો છે, સામર્થ્યનો નથી. અમે ઉત્તર આપીને અમારું સામર્થ્ય નથી બતાવતા. અમે તો શરણાગત થઈ અને અમારા નિસ્સાધનતાને પ્રગટ કરીએ છીએ, કારણ કે આપ તો કેવલ નિસ્સાધનતાથી પ્રગટ થાઓ છો. નહીં સાધન સંપત્ત્યા હરિતુષ્યતિ કશ્યચિત ભક્તાનામ દૈન્યમેવૈકમ હરિતોષણ સાધનમ. પ્રભુ આપ કૃપા કરી અને આપના કર કમલને અમારા મસ્તક પર પધરાવી અમારી શરણાગતિને સિદ્ધ કરી. અને આમ ગોપીજનો શરણાગત થયા છે. પ્રભુ પ્રસન્ન થયા અને ગોપીજનોને લઘુરાસનું દાન આપ્યું છે. તો આ પ્રણય ગીતને આપણે વિરામ આપીએ. સંક્ષિપ્તમાં આપણે એમનું દર્શન કર્યું. આજે ભાગવતજીની કથાનો વિસ્તાર કરવાનો છે, એટલે આ કથાને, પ્રણય ગીતની કથાને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, ભાગવત ભગવાન કી જય. ભાગવતજીની કથામાં પ્રવેશ કરીએ. ગઈકાલે આપણે દર્શન કર્યું હતું. સનત કુમારો જ્યારે કથા કરી, સાક્ષાત ભક્તિ મહારાની જ્ઞાન અને વૈરાગ્ય પુત્રની સાથે ત્યાં પ્રગટ થયા. કહ્યું કે આપ સર્વના હૃદયમાં બિરાજમાન થાઓ. અને કથામાં આવ્યું કે ત્યાં સાક્ષાત ઠાકોરજી પ્રગટ થઈ ગયા. કહ્યું કે વચન આપો પ્રભુ, જ્યાં જ્યાં ભાગવત કથા થશે ત્યાં પધારશો. અને એમ કહેવાય છે કે જ્યાં જ્યાં મહાભારતની કથા થાય ત્યાં અશ્વત્થામા આવે, જ્યાં જ્યાં રામાયણની કથા થાય ત્યાં હનુમાનજી આવે, પણ જ્યાં જ્યાં ભાગવતની કથા થાય ત્યાં સ્વયં પરમાત્મા પધારે. વચને બંધાયા છે પ્રભુ. જો પ્રભુ ક્યારે કયા રૂપમાં પધારે કોણ જાણે. तुलसी इस संसार में सबसे मिलिए जाए, ना जाने कि इस रूप में नारायण मिल जाए. जो प्रभु क्યારે कया रूपમાં સામે આવે કોણ જાણે. ક્યારે કોની આંખે આપણને જુએ કોણ જાણે. ક્યારે કોની જીભે આપણા માટે સારું બોલીને જાય કોણ જાણે. ક્યારે કોના હાથનો ઉપયોગ કરીને આપણને ઊભા કરી જાય કોણ જાણે. ક્યારે કોના પગનો ઉપયોગ કરીને આપણા માટે દોડ્યા હોય પ્રભુ ક્યારે ખબર પડે. આ તો જેણે સત્સંગ કર્યું હોય ને એની આવી આંખ મળે કે એક ક્ષણે સમજી જાય કે હમણાં આ વ્યક્તિ નથી બોલતો, ઠાકોરજી મારા માટે આના મુખનો ઉપયોગ કરી રહ્યા છે. હમણાં આણે મને મદદ નથી કરી, પ્રભુએ આના હાથનો ઉપયોગ કરીને મને ઊભો કર્યો છે. આ સમજ તો સેવા અને સત્સંગ કરનાર જીવની ભીતર આવતી હોય છે. ભરત કુમારો કહેવા લાગ્યા, ભાગવતજીના મહાત્મ્ય સમજાય એટલા માટે તમને